દુરાચારર્તાઃ સર્વે સદા સન્માર્ગવર્જિતાઃ અસત્યભાષિણઃ સંતો લુબ્ધાઃ પરધનાહારિણઃ 6. હે સૂતજી, આ કળિયુગના પ્રભાવથી મનુષ્યો દુરાચારી બની જશે અને પવિત્ર મર્યાદાઓનો ભંગ કરશે. તેઓ સત્યના માર્ગને ભૂલીને હંમેશા અસત્યનો આશરો લેશે. લોકોના હૃદયમાં લોભ વ્યાપી જશે અને તેઓ છળ કપટ કરીને બીજાનું ધન છીનવી લેવામાં જ પોતાનું સુખ સમજશે. આ શ્લોક બોલતી વખતે ઋષિઓના અવાજમાં ભવિષ્યની પેઢીઓ માટે એક ગમગીની અને ઊંડી વેદના છુપાયેલી છે, કારણ કે તેઓ જોઈ રહ્યા છે કે આવનારા સમયમાં માનવતાનું કેટલું અધઃપતન થવાનું છે. તેઓ સૂતજીને કહે છે કે જે મનુષ્યનો જન્મ પરમાત્માની પ્રાપ્તિ માટે થયો હતો, તે જ મનુષ્ય કળિયુગના પ્રભાવમાં આવીને પશુ જેવો બની જશે અને નિરંતર પાપ કર્મમાં રત રહેશે. આ સંસારમાં જ્યાં ક્યારેક સત્ય અને ધર્મનો સૂરજ તપતો હતો, ત્યાં હવે અસત્ય અને છળ કપટના વાદળો ઘેરાઈ જશે અને લોભના કારણે ભાઈ ભાઈના સંબંધોમાં પણ ઝેર ઘોળાશે. બીજાના ધનને હડપવાની લાલસામાં મનુષ્ય પોતાનો આત્મા વેચી દેશે અને સન્માર્ગ તરફ જવાની તેની બધી ઈચ્છાઓ ક્ષીણ થઈ જશે. ઋષિઓની આ ચિંતા એ દર્શાવે છે કે જ્યારે આખું જગત પતન તરફ જઈ રહ્યું હોય, ત્યારે કેવળ ધર્મનું જ્ઞાન જ એકમાત્ર આશરો બની શકે છે. આ શ્લોક દ્વારા તેઓ કળિયુગની એક કડવી વાસ્તવિકતા રજૂ કરે છે, જે આજે આપણને આપણી આસપાસ ડગલેને પગલે જોવા મળે છે. અંતે આ અંધકારભર્યા ચિત્રને રજૂ કરવાનો તેમનો ઉદ્દેશ્ય માત્ર ભય ફેલાવવાનો નથી, પણ સૂતજી પાસે એવા અમૃતની માંગણી કરવાનો છે જે આ ભયાનક અંધકારમાં પણ ભક્તને શિવજીના પ્રકાશ સુધી પહોંચાડી શકે.